નમસ્તે મિત્રો, ચાણક્ય ફોક્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું છુપાયેલા શત્રુઓ અને આત્મસન્માન પર આચાર્ય ચાણક્યના વિચારો। મિત્રો, જ્યારે કોઈ એવો નજીકનો સંબંધી હોય કે જેની સાથે તમે બાળપણથી ઉઠ્યા બેઠા હોવ, જેની સાથે રમ્યા કૂદ્યા હોવ, જેના હાથની રસોઈ ખાધી હોય, અને આજે એ જ વ્યક્તિ તમારી દરેક ખુશીમાં ખામીઓ શોધવા લાગે, તો સમજી લેજો કે તમારી લડાઈ દુનિયાની સૌથી જટિલ અને અઘરી લડાઈઓમાંથી એક છે। બહારના દુશ્મનનો ઘા સ્પષ્ટ દેખાઈ આવે છે, તેની તલવાર ચમકે છે, તેનું ઝેર તેની વાતોમાં સંભળાઈ આવે છે, પરંતુ પોતાના માણસનો ઘા હંમેશા એક મીઠા સ્મિત પાછળ છુપાયેલો હોય છે। તે મીઠાશના ઓઠા હેઠળ હોય છે। તે સામેથી આવીને ગળે પણ લગાડશે, ખબર અંતર પણ પૂછશે, મીઠાઈ પણ ખવડાવશે અને તમારી તબિયતની ચિંતા પણ જતાવશે, પરંતુ મન એવું જ ઈચ્છતો હોય છે કે તમારી ખુશીઓ બહુ દિવસ ન ટકે, તમારી પ્રગતિ અટકી જાય અને તમે જ્યાં છો ત્યાં જ ઊભા રહી જાઓ અથવા તો એનાથી પણ પાછળ જતા રહો। જો આજે તમે પણ આવી જ કોઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, જો તમને ક્યારે એવો અહેસાસ થયો છે કે તમારા પોતાના જ લોકો તમારી રાહ રોકી રહ્યા છે, તો આ વાતોને અંત સુધી ચોક્કસ સમજજો, કારણ કે આજે તમે જે જાણશો તે કદાચ જિંદગીને જોવાનો તમારો દૃષ્ટિકોણ પૂરેપૂરો બદલી નાખશે। જો તમે આ વાતને સમય રહેતા પકડી લીધી અને અપનાવી લીધી, તો એક બહુ મોટા માનસિક અને ભાવનાત્મક નુકસાનથી બચી શકશો। તો મિત્રો, ચાલો જાણીએ કે આવા ઝેરી દુશ્મનને આપણે કેવી રીતે હરાવી શકીએ। નંબર 1, છુપાયેલા શત્રુને ઓળખવાની શીખ। આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જેમ ઝેરથી ભરેલા ઘડાના મુખ પર દૂધની પરત લગાવેલી હોય છે, બરાબર તેમ જ દુષ્ટ લોકો પોતાના મનનું ઝેર મીઠી વાતો પાછળ છુપાવે છે। આ નીતિનો અર્થ એ છે કે જે વ્યક્તિ તમારી સામે અતિશય પ્રેમ દર્શાવે છે તે તમારો શુભ ચિંતક જ હોય તે જરૂરી નથી। જે રીતે ઝેરી વાસણ પર જો દૂધની મલાઈ લગાવી દેવામાં આવે તો જોનાર હેતરાઈ શકે છે, તેવી જ રીતે ઘરની અંદર છુપાયેલો દુશ્મન પોતાના મનની બળતરાને મીઠી વાણી અને દેખાડાના પ્રેમ પાછળ છુપાવી રાખે છે। તેના મનમાં તમારા પ્રત્યે ઈર્ષ્યા, દ્વેષ અને કડવાશનો વાવાઝોડું ઉકળતું હોય છે, પરંતુ બહારથી તે દૂધે ધોયેલો બનીને રજૂ થાય છે। આ નીતિ આપણને સાવધ કરે છે કે આપણે વિચાર્યા વગર એવા દરેક વ્યક્તિ પર વિશ્વાસ ન કરી બેસીએ જે મોઢા પર વખાણના પુલ બાંધતા હોય, કારણ કે ભીતર જ ભીતર તે તમારા મૂળ કાપવાનું કાવતરું ઘડી રહ્યા હોઈ શકે છે। દુનિયામાં સૌથી વધારે દર્દ એ ઘાનું નથી હોતું જે કોઈ ખુલ્લો દુશ્મન કરે છે, સૌથી વધુ દર્દ એ ઘાનું હોય છે જે કોઈ આપણું પોતાનું કરે છે। બહારની વ્યક્તિ જો ધોકો આપે તો થોડા દિવસ અફસોસ રહે છે અને જિંદગી ફરી પાટા પર આવી જાય છે, પરંતુ જ્યારે એ જ કામ કોઈ લોહીનો સંબંધ કરે છે ત્યારે માણસનો ભરોસો નથી તૂટતો, પરંતુ તેનો આત્મા ચૂરચૂર થઈ જાય છે। તેને લોકોથી નહીં પણ સંબંધોથી ડર લાગવા માંડે છે। તે દુનિયાના દરેક સ્મિતને એક કપટ તરીકે જોવા લાગે છે। આ જ કારણે પરિવારની અંદર છુપાયેલો દુશ્મન સૌથી વધુ ખતરનાક હોય છે। તે તમારી દરેક આદતથી વાકેફ હોય છે, તમારી મજબૂરી જાણે છે, ઘરની આર્થિક સ્થિતિ જાણે છે, તમારા ગુસ્સાના ટ્રિગર પોઈન્ટને ઓળખે છે અને સૌથી વધીને તમારા નબળા સમય અને ભાવનાત્મક જરૂરિયાતોને પણ સારી રીતે સમજે છે। એટલે જ તેનો દરેક ઘા સીધો ત્યાં જ વાગે છે જ્યાં સૌથી વધુ તકલીફ થાય છે, મગજ પર નહીં, સીધી દિલ પર ચોટ કરે છે। ઘણા લોકો એવું વિચારે છે કે જો કોઈ લોહીનો સંબંધ છે તો તે ક્યારેય ખરાબ નહીં ઈચ્છે। આ જ વિચાર માણસની સૌથી મોટી ભૂલ છે। સંબંધ લોહીનો હોઈ શકે પણ મનનો નહીં। ઘણીવાર એક જ છત નીચે રહેતા બે લોકો એકબીજા માટે મનથી તદ્દન અજાણ્યા થઈ જાય છે। બહારથી બધું બરાબર દેખાય, પણ અંદર ભીતર ઈર્ષ્યા એટલી ઊંડી ઉતરી ગઈ હોય છે
કે સામેવાળાની દરેક ખુશી એક કાંટાની જેમ ખૂંચવા લાગે છે. તમે પોતે પણ ક્યારેક નોંધ્યું હશે કે જ્યારે તમારા ઘરમાં કોઈ બહુ સારી વાત થાય, તમને કોઈ સફળતા મળે, ત્યારે અમુક ચહેરાઓ સૌથી ઓછા ખુશ દેખાય છે. તેમના હોઠ પર સ્મિત તો ચોંટેલું હોય છે, પરંતુ આંખોમાં એ ચમક નથી હોતી જે સાચી ખુશીમાં હોય છે. તેઓ તમારા વખાણ કરતી વખતે પણ કોઈ એવો ટોણો મારી દેશે જેથી તમારું મન ખાટું થઈ જાય. નંબર 2, વિશ્વાસ જીતવાના કાવતરાને સમજવું. ચાણક્યની આ વાત હંમેશા યાદ રાખો. પોતાના મનની વાતને એવી જ રીતે ગુપ્ત રાખવી જોઈએ જેમ સ્ત્રી પોતાના ગર્ભને છુપાવે છે. જો તે પ્રગટ થઈ જાય તો બધે જ અપમાન થાય છે. આ નિયમનો અર્થ એ છે કે દરેક હસતો ચહેરો શુભ ચિંતક નથી હોતો. અમુક લોકોનું સ્મિત એક રણનીતિ હોય છે, જેથી તમે તેમના પર આંખ બંધ કરીને ભરોસો કરી લો. એકવાર તમે તેમના પર વિશ્વાસ કરી લો એટલે તમારી સુરક્ષાની દિવાલ આપોઆપ ઢીલી પડી જાય છે. વિશ્વાસ બેઠા પછી માણસ સ્વાભાવિક રીતે પોતાના મનની ઊંડી વાતો, ઘરના આંતરિક રહસ્યો અને ભવિષ્યની યોજનાઓ પણ શેર કરી દે છે. અને પછી એ જ વાતો એક દિવસ હથિયાર બનીને તેની જ વિરુદ્ધ વપરાય છે. તેથી એક મજબૂત અને સમજદાર માણસ દરેક વ્યક્તિને પોતાના દિલ સુધી પહોંચવાનો સીધો રસ્તો નથી આપતો. તે ઉતાવળમાં કોઈને પોતાના રહસ્યો કહેવાને બદલે પહેલા સમયને બોલવાની તક આપે છે, કારણ કે સમયથી મોટો કોઈ પારખું નથી હોતો. સમય દરેક નકાબ ઉતારી ફેંકે છે, પછી ભલે તે ગમે તેટલો સુંદર કેમ ન હોય. જરા વિચારો, કેટલીય વાર એવું બન્યું હશે કે તમે કોઈ ખૂબ જ નજીકના વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કર્યો અને પાછળથી ખબર પડી કે એ જ વ્યક્તિ તમારી અંગત વાતો બીજા લોકો સુધી મનોરંજનની જેમ પહોંચાડી રહ્યો હતો. જો એવું થયું હોય તો સમજી લો કે ભૂલ માત્ર સામેવાળાની નહોતી, ભૂલ તમારી પણ હતી કે તમે તમારું દર્દ ખોટી જગ્યાએ ઠાલવ્યું. દર્દ હંમેશા તેની સામે જ રાખવું જોઈએ જે તેને હળવું કરી શકે, મલમ લગાવી શકે, નહીં કે તેની સામે જે તેનો તમાશો બનાવી દે. પરંતુ અહીં એક નાજુક સવાલ ઊભો થાય છે. જો તમને ખબર પડી જ જાય કે તમારું પોતાનું જ કોઈ તમારી વિરુદ્ધ કાવતરા ઘડે છે, તો શું કરવું? શું તેની સાથે ખુલ્લેઆમ લડી લેવું, પરિવાર સામે તેની પોલ ખોલી દેવી, કે સંબંધ તોડી નાખવો? આ જ એ વળાંક છે જ્યાં મોટા ભાગના લોકો ગુસ્સામાં આવીને મોટી ભૂલ કરી બેસે છે. આવેશમાં લેવાયેલો નિર્ણય ઘણીવાર દુશ્મનનો હેતુ પૂરો કરી દે છે. તે એ જ ઈચ્છે છે કે તમે તમારો માનસિક સંતુલન ગુમાવી દો, ઘરમાં ઝઘડા થાય, સંબંધો વણસે અને ધીમે ધીમે બધા લોકો તમને જ ખોટા સમજવા લાગે. પરિવારની લડાઈ ક્યારે બે લોકો પૂરતી સીમિત નથી રહેતી, તેમાં આખો ઘર ખેંચાઈ આવે છે. સત્ય પાછળ રહી જાય છે અને સંબંધો હંમેશા માટે બદલાઈ જાય છે. એટલે જ સમજદાર માણસ દરેક લડાઈ નથી લડતો. તે પહેલા એ જુએ છે કે સામેવાળો ઈચ્છે એ શું, કારણ કે ઘણીવાર દુશ્મનની સૌથી મોટી જીત તમારો ગુસ્સો નહીં પણ તમારું તૂટી જવું હોય છે. નંબર 3, ઈર્ષાળુ વ્યવહારની ઓળખ. ચાણક્ય કહે છે કે દુષ્ટ વ્યક્તિ પારકા ઘરમાં આગ લાગતી જોઈને પોતાનું ઘર સળગાવવા નથી દોડતો, પરંતુ ઊભા રહીને તમાશો જુએ છે. જે માણસ દરેક સમયે તમારી સરખામણી બીજા કોઈ સાથે કરે છે, જે તમારી દરેક ખુશીમાં ખામી શોધે છે, જે તમારી સખત મહેનતને માત્ર નસીબનો ખેલ કહીને ફગાવી દે છે અને તમારી એક નાની ભૂલને આખી દુનિયા સામે મોટી કરીને રજૂ કરે છે, તેનાથી હંમેશા સાવધ રહેવું. આવી વ્યક્તિ ક્યારેય ખુલ્લેઆમ દુશ્મની નહીં કરે. તે બહુ જ શાતિર રીતે તમારો આત્મવિશ્વાસ અને તમારી માનસિક શાંતિ છીનવવાનો પ્રયાસ કરશે. આ એક મનોવૈજ્ઞાનિક આક્રમણ છે અને જો તમે સમય રહેતા તેની આ રણનીતિને ઓળખી લો તો સમજી લો કે અડધી લડાઈ તો ત્યાં જ પૂરી થઈ જાય છે. નંબર 4, અંતર અને મૌનની પરીક્ષા. આના માટે ચાણક્યએ એક અત્યંત પ્રભાવશાળી રણનીતિ જણાવી છે. કોઈ પણ કામ ઉતાવળમાં
અને વિચાર્યા વગર હાથમાં ન લેવું જોઈએ. દરેક કામ માટે યોગ્ય સમયની રાહ એવી રીતે જોવી જોઈએ જેમ ખેડૂત વરસાદની રાહ જુએ છે. આનો વ્યાવહારિક અર્થ એ છે કે તમારે તમારી તરફથી કોઈ ઉતાવળ કરવાની નથી, પરંતુ ખામીશી અને અંતર જાળવીને સામેવાળાને તેનો અસલી રંગ બતાવવાની તક આપવાની છે. જ્યારે તમે કોઈ શંકાસ્પદ વ્યક્તિથી થોડા પાછા હટો છો, તેની સાથે તમારી વાતો સીમિત કરી દો છો, તમારી ખુશીઓ કે પરેશાનીઓ વહેંચવાનું બંધ કરી દો છો, ત્યારે તેનો અસલી ચહેરો ધીમે ધીમે સામે આવવા લાગે છે. જે સાચે જ આપણો હશે તે આ અંતરને અનુભવશે અને ચિંતા સાથે પૂછશે કે શું થયું છે. પરંતુ જે મનથી તમારું ભલું નથી ઈચ્છતો તે કાં તો આ અંતરથી ખુશ થઈ જશે અથવા તમારી ગેરહાજરીનો ફાયદો ઉઠાવીને બીજાની સામે તમારી ખામીઓ ગાવા લાગશે. માણસ ત્યારે સૌથી વધુ સાચો હોય છે જ્યારે તેને લાગે છે કે તેને કોઈ જોતું નથી. તમારું પોતાનું એ જ છે જે તમારી ગેરહાજરીમાં પણ તમારી ઇજ્જત સાચવે, નહીં કે તમારા રહસ્યો ખોલીને બીજાની નજરમાં પોતાને મોટો બતાવે. જે માણસ તમારા પડવા પર અંદરથી ખુશ થાય છે તે ક્યારેય તમારો ન હોઈ શકે, પછી ભલે લોહીનો સંબંધ ગમે તેટલો ઊંડો કેમ ન હોય. નંબર 5, મનની મજબૂતીથી પ્રતિકાર. ચાણક્ય આગળ કહે છે કે જે ઘરમાં શત્રુનો વાસ હોય ત્યાં સૌથી પહેલા પોતાની બુદ્ધિ અને મનને મજબૂત કરો. જો તમારું મન જ નબળું પડી ગયું, જો તમે ભાવનાઓમાં વહી ગયા, તો સામેવાળાને તમને નુકસાન પહોંચાડવા માટે કશું કરવાની જરૂર જ નહીં પડે. તમે પોતે જ તમારા ઉતાવળા નિર્ણયો અને ગુસ્સાથી તમારી જિંદગી બગાડી બેસશો. તેથી જો તમને લાગે કે કોઈ પોતાનું જ તમારી વિરુદ્ધ છે તો તરત જ પ્રતિક્રિયા ન આપો. ન તો લડો, ન બહેસ કરો, બસ શાંત થઈ જાઓ, થોડા દૂર થઈ જાઓ અને એક દર્શક બનીને તેને બારીકાઈથી જુઓ. તેના મીઠા શબ્દો પર નહીં પરંતુ તેના અસલી વ્યવહાર પર ધ્યાન આપો. માણસ મોઢેથી જૂઠું બોલી શકે છે, પરંતુ તેનો આચરણ અને તેની આદતો ક્યારેય જૂઠું નથી બોલતી. નંબર 6, સાચી વ્યક્તિની ઓળખ જ સૌથી મોટી જીત. ચાણક્યનો શ્લોક છે કે શત્રુથી બદલો લેવાથી વેર શાંત નથી થતું, પરંતુ ક્ષમા અને ઉપેક્ષા વેર આપોઆપ નાશ પામે છે. આ એક ઊંડી રણનીતિ છે. જ્યારે તમને આખી વાત સમજાઈ જશે ત્યારે તમારે કોઈની સાથે માથાકૂટ કરવાની જરૂર જ નહીં રહે, કારણ કે સૌથી મોટી વિજય રણભૂમિમાં લડાઈ જીતવામાં નથી હોતી. સૌથી મોટી વિજય સાચી વ્યક્તિને ખોટી વ્યક્તિથી અલગ ઓળખી લેવામાં હોય છે. આપણી જિંદગીનો એક અટલ નિયમ બનાવી લો: દરેક વ્યક્તિને પોતાના દિલની ઉંબર સુધી ન આવવા દો, દરેકને પોતાની કહાની ન સંભળાવો અને દરેકને પોતાની નબળાઈ ન બતાવો. અમુક લોકો માત્ર એટલા માટે તમારી પાસે આવે છે જેથી તમારી વાતો એકઠી કરી શકે, તેને હથિયારનું રૂપ આપી શકે અને યોગ્ય સમયે તેનાથી તમારા પર જ ઘા કરી શકે. નંબર 7, દરેક સંબંધ બચાવવા લાયક નથી હોતો. ચાણક્યએ આ કઠોર સત્ય કહ્યું છે કે પોતાની આત્મરક્ષા અને માનસિક શાંતિ માટે જો કોઈ ઝેરી સંબંધને છોડવો પડે તો તેને અચકાયા વગર છોડી દેવો જોઈએ. જે સંબંધ તમને રોજ અંદરથી તોડી રહ્યો છે, જે તમારી માનસિક શાંતિ છીનવી રહ્યો છે, તે સંબંધ બચાવવા લાયક નથી હોતો. તે એક ભારે બોજ બની ચૂક્યો હોય છે. જીવનના નિર્ણયો સમાજના ડરથી નહીં, પરંતુ પોતાની માનસિક શાંતિના હિસાબે લો. જો કોઈ વ્યક્તિ વારંવાર તમારો ભરોસો તોડે છે તો તેને તમારા જીવનની સ્ક્રિપ્ટમાંથી હટાવી દો. સંબંધો માત્ર નામથી નથી ચાલતા, વ્યવહારથી ચાલે છે. નંબર 8, આત્મસન્માનનું જાગરણ. આ દર્દમાંથી નીકળવાનો ઉપાય ચાણક્ય બતાવે છે. પોતાની ગરિમાને પોતાના હાથથી ન પડવા દો. બીજાના વ્યવહાર પર તમારો કાબુ નથી, પરંતુ પોતાના સ્વાભિમાન પર તમારો પૂર્ણ કાબુ છે. જ્યારે તમે આ ફેરફાર લાવશો ત્યારે ઘણા લોકો તમને ખોટા સમજશે, કહેશે કે તમે બદલાઈ ગયા છો, અભિમાની થઈ ગયા છો. પરંતુ સત્ય એ છે કે તમે સમજદાર થઈ ગયા છો અને સમજદારી હંમેશા
એક હેલ્ધી ડિસ્ટન્સ લઈને આવે છે. જે માણસ પોતાના દાયરાને સીમિત રાખે છે તે ઓછી ચોટ ખાય છે અને વધારે મજબૂતીથી ઊભો રહે છે. જો તમારા બદલાવથી કોઈને તકલીફ થઈ રહી છે તો સમજી લો કે તે તમારા બદલાવથી નહીં પણ તમારા સંભાળી જવાથી પરેશાન છે, કારણ કે હવે તેનો ખેલ ખતમ થઈ ગયો છે. નંબર 9, કર્મોનો અટલ સિદ્ધાંત. આ દુનિયામાં દરેક માણસ પોતાના સ્વાર્થ માટે જીવી રહ્યો છે. લોકો જરૂરિયાતના સમયે સાથ આપે છે અને કામ નીકળી જતા બદલાઈ જાય છે. પરંતુ એક બીજું સત્ય પણ છે, દરેક માણસ પોતાના કર્મોનું ફળ ચોક્કસ ભોગવે છે. જે માણસ બીજાનો હક હિનવીને આગળ વધે છે તે થોડા સમય માટે સફળ દેખાઈ શકે છે, પરંતુ અંદરથી તે હંમેશા એક ડરમાં જીવે છે કે ક્યાંક તેનું સત્ય સામે ન આવી જાય, અને આ જ ડર તેને ક્યારેય ચેનથી જીવવા નથી દેતો. નંબર 10, અંતિમ વિજયનું સૂત્ર. સુખનું મૂળ ધર્મ છે, ધર્મનું મૂળ અર્થ છે, અર્થનું મૂળ રાજ્ય છે, અને રાજ્યનું મૂળ પોતાની ઇન્દ્રિયો અને મન પર વિજય મેળવવો છે. જો તમે તમારા મનને જીતી લો છો તો તમને બહારની દુનિયાનો કોઈ શત્રુ પરાજિત નથી કરી શકતો. જ્યારે તમે તમારી કિંમત ઓળખી લો છો ત્યારે તમને કોઈ સ્વીકારે કે ન સ્વીકારે તેનાથી કોઈ ફરક નથી પડતો. જિંદગીમાં સૌથી અઘરું કામ છે પોતાની જાત સાથે ઊભા રહેવું, ખાસ કરીને ત્યારે જ્યારે પોતાના જ લોકો તમારી વિરુદ્ધ ઊભા હોય. તમારા દુશ્મન ભલે બહાર હોય કે ઘરની અંદર, તેઓ માત્ર ત્યાં સુધી જ શક્તિશાળી છે જ્યાં સુધી તમે તેમને તમારી જિંદગીમાં જગ્યા આપો છો. જે દિવસે તમે એ જગ્યા છીનવી લેશો તે જ દિવસે તેમની શક્તિ ધૂળમાં મળી જશે. તમારે દરેકને હરાવવાના નથી, તમારે ફક્ત તમારી જાતને બચાવવાની છે. મજબૂત બનો અને તમારી જિંદગીને એવા લોકોથી દૂર રાખો જે તમને અંદરથી ખોખલા કરી રહ્યા છે. સત્ય કડવું ચોક્કસ હોય છે, પણ તે જ તમને આઝાદ કરે છે. તો મિત્રો, જો તમે આ 10 વિચારોને તમારા જીવનમાં ઉતારશો તો તમે પણ દુશ્મનને આસાનીથી હરાવી શકશો. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી આપણી ચાણક્ય ફોક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આવા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો, જેથી આ માહિતી તેમને પણ ઉપયોગી થઈ શકે. તેમજ કોમેન્ટ બોક્સમાં ચાણક્ય નીતિ જરૂર લખી દેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.